તમારું આ થર્ડ ચેપ્ટર છે બિઝનેસ અને સર્વિસીસમાં, જેમાં બેન્કિંગના રિલેટેડ ઇન્ફોર્મેશન આપી છે. તો સ્ટાર્ટિંગમાં આપ્યું છે કે ઇમ્પોર્ટન્સ ઓફ કોમર્સ જે છે એ હવે અત્યારના આપણે ડે ટુ ડે લાઈફમાં પણ જોઈએ તો કોમર્સનું ઇમ્પોર્ટન્સ એટલે ને જે બધી એન્સિલરી એક્ટિવિટીઝ છે એનું ઇમ્પોર્ટન્સ કેટલું વધવા લાગ્યું. તો અત્યારના પણ આપણે જોઈ શકીએ કે બેન્કિંગ ઇન્ડસ્ટ્રી જે છે એ બહુ જ યુઝફુલ છે અત્યારના. ઇવન આ ઇન્ડસ્ટ્રીઝ એગ્રીકલ્ચર અને અધર ફિલ્ડ્સ માટે પણ, જેમ કે આપણું કંઈ પણ કામ અત્યારના બેંક વગર થતું નથી. જેમ કે ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ, પછી બિલ પેમેન્ટ કરીએ છીએ, ટ્રાન્સફર્સ કરીએ છીએ, તો એ બધા જે છે. અને પ્લસ બેન્કિંગ બીજા બધા ફેસિલિટીઝ પણ આપતી હોય છે, જેમ કે લોકર ફેસિલિટીઝ આપે છે, પછી એ તમારા બિહાફ પર ઇન્વેસ્ટમેન્ટ કરી આપે, તમને ડીમેટ અકાઉન્ટ ખોલવા દે ના એ લોકો ડીમેટ અકાઉન્ટ ખોલવાની, જેનાથી તમે શેર ટ્રેડિંગ કરી શકો, એ બધી ફેસિલિટીઝ આપે છે. તો બિઝનેસ અને સર્વિસીસ સેકન્ડ ચેપ્ટરમાં તમને બેન્કિંગનું ઇમ્પોર્ટન્સ બતાવ્યું છે. સ્ટાર્ટિંગમાં કીધું છે કે આ વર્ડ બેંક જે છે, સૌથી પહેલું જે બેન્કિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, ઓર ધ ફર્સ્ટ બેંક ઓફ ધ વર્લ્ડ વોઝ સ્ટાર્ટેડ ઇન જીનીવા ઇન 1407. અને બેંક જે છે એ વર્ડ ડિરાઈવ કર્યું છે બેંકો. અને એવિડન્સીસ ઓફ ધ એક્ટિવિટીઝ ઓફ બેંક આર ઓલ્સો ફાઉન્ડ ઇન ધ એન્શિયન્ટ ટાઈમ. તો પહેલાંના ટાઈમમાં જ્યારે રોમન એમ્પાયર હતું ત્યારે એ લોકોના મની લેન્ડર્સ જે છે એ લોકોને આ મેકેલા કે મેસીલા જે પણ યુઝ કરતા હોય એનું પ્રોનાઉન્સિએશન એ એસ્ટાબ્લિશ કરતા હતા. અને સ્મોલ અને ટેમ્પરરી શોપ્સ ઓપન કરતા હતા લોંગ બેન્ચ સાથેના. મે બી બેસવાની વ્યવસ્થા એવું હશે કે ત્યાં આગળ એ લોકો બધા એકસાથે બેસે ને તમે ત્યાં જઈને અપ્રોચ કરી શકો. સો બેન્કો એવો વર્ડ યુઝ કરતા હતા વિધિન અ ક્લોઝડ ફેન્સ. એન્ડ ધ વર્ડ બેન્કો એન્ડ બેંક હેવ બીન ડિરાઇવ્ડ ફ્રોમ ધીસ એવું માનવામાં આવે છે. પછી મિનિંગ આપ્યું છે. તો આપણા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ડિફાઇન કર્યું છે બેંકની ડેફિનેશન, કે બેંક એવું ઇન્સ્ટિટ્યૂટ કે જે પૈસા ભેગા કરે અને બીજાને આપે, એવું કહી શકાય ને. કલેક્ટ્સ ડિપોઝિટ્સ ઇન ઓર્ડર ટુ લેન્ડ ધેમ વિથ ધ કન્ડિશન ટુ રિટર્ન ઇટ એટ ધ એન્ડ ઓફ ફિક્સ્ડ ટર્મ. જેમ કે આપણે બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરાવી હોય તો 4 વર્ષ 5 વર્ષની કરાવી હોય તો 5 વર્ષ પૂરો થાય એ પછી બેંક આપણને પૈસા રિટર્ન કરી દેશે, ઓર આપણે એને પાછું રીઇન્વેસ્ટ કરી શકીએ. સો ધ ઇન્સ્ટિટ્યૂટ પ્રોવાઇડિંગ સર્વિસીસ ઓફ બેન્કિંગ ઇઝ કોલ્ડ અ બેંક. પછી ફંક્શન્સ આપ્યા છે. તો સૌથી પહેલું કામ તો બીજાને પૈસા આપવા માટે પહેલાં પૈસા લેવા પડશે. તો પહેલું કામ છે એનું એક્સેપ્ટ ડિપોઝિટ. એન્ડ અપાર્ટ ફ્રોમ ધીસ સર્વિસીસ બેંક ઘણી બધી બીજી એક્ટિવિટીઝ પણ કરે છે. એટલે બેઝિક કામ છે પૈસા લેવા, દેટ ઇઝ એક્સેપ્ટ ડિપોઝિટ, એન્ડ ટુ ઇન્વેસ્ટ ઓર લેન્ડ મની, જેમ કે બીજાને લોનના ફોર્મમાં આપવા. પણ તેના પ્રેઝન્ટ ટાઈમમાં બેંક ડઝ અધર ફંક્શન્સ ટુ. અપાર્ટ ફ્રોમ ધીસ બેન્કિંગ સર્વિસીસ હેવ બીન ડેવલપ્ડ વેરી વેલ. અને વેરાયટી ઓફ સર્વિસીસ અત્યારના એ લોકો કરે છે. સો દેર ઇઝ એન ઇમન્સ ગ્રોથ ઇન ધ સર્વિસીસના. અલગ અલગ ટાઈપની સર્વિસીસ બેંક પ્રોવાઈડ કરે છે. તો આપણે ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ મેક અ લિસ્ટ ઓફ ઓલ ધ ફંક્શન્સ. તો પણ આપણે જે બેંકના ફંક્શન્સ છે એને મેઇન અને સબસિડરી ફંક્શન્સમાં ડિવાઈડ કરી અને આપણે સમજી શકીએ. તો નેક્સ્ટ પેજમાં 23 પેજમાં તમને મેઇન ફંક્શન્સ આપ્યા છે કે પૈસા લેવા, પછી પૈસા બીજાને આપવા ઇન ધ ફોર્મ ઓફ લોન. જેમ કે એક્સેપ્ટ ઓર કલેક્ટ ડિપોઝિટ્સમાં આપણે બેંકમાં ખાતું ખોલાવીએ તો આપણે કાં તો સેવિંગ્સ અકાઉન્ટ ખોલાવતા હશું, કાં તો ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટ ખોલાવતા હશું, બિકોઝ ઓફ વિચ બેંકને પૈસા મળશે. પછી એ જ પૈસા બેંક કોઈક બીજાને આપશે ઇન ધ ફોર્મ ઓફ લોન. એટલે બેઝિકલી જોઈએ તો બેંક આપણી આગળથી લેટસ સે કે 5,000 રૂપીઝ લે તો આપણને સેવિંગ્સ અકાઉન્ટ ઉપર લેટસ સે કે 3% ઇન્ટરેસ્ટ આપે. એ જ 5,000 બેંક કોકને લોન તરીકે આપશે તો એની પાસેથી 8% ચાર્જ કરતા હશે. તો જે ડિફરન્સ અમાઉન્ટ ઓફ પર્સન્ટેજ છે એ બેંક માટે ઇન્કમ છે એવું આપણે કહી શકાય ને. ઇન્ટરેસ્ટ આપણને દે 3% પણ લે 8%. તો વચ્ચેના જે એને 5% મળે છે એ બેંકની પોતાની એક્ટિવિટીઝ કરે છે અને સર્વિસીસ આપે છે, એના માટે એને પોતાને ગેઇન થાય છે એવું કહી શકાય. પછી આપણા પૈસા ઇન્વેસ્ટ પણ કરી આપે. જેમ કે તેના બેંક્સ પણ મ્યુચ્યુઅલ ફંડ્સના ફેસિલિટીઝ પ્રોવાઈડ કરતા હોય છે. જેમ કે આઈસીઆઈસીઆઈ મ્યુચ્યુઅલ ફંડ્સ છે, HDFC બોન્ડ્સ હોય છે. તો એવી રીતનું આપણું ઇન્વેસ્ટમેન્ટ પણ કરી આપે. અને ટુ ડુ ઇન્ટર બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ, જેમ કે આપણે કોઈ પણ લેટસ સે કે તમારું અકાઉન્ટ સ્ટેટ બેંકમાં હોય, બીજાનું અકાઉન્ટ એક્સિસ બેંકમાં હોય, તો પણ પૈસા ટ્રાન્સફર ત્યાં કરી શકાય. એવું એમ ના કે ભાઈ અમારી બેંકમાં ખાતું નથી તો અમે નહીં કરીએ, એવું નથી કરતા એ લોકો. ઇન્ટર બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ, ઇવન ફોરેન કન્ટ્રીઝમાં પણ બેંક્સ હોય કોઈ રિલેટિવના, તો ત્યાંથી તમે પૈસા મોકલાવી શકો ઓર લઈ શકો. અને સબસિડરી ફંક્શન્સમાં આપ્યું છે ટુ લુક આફ્ટર ધ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ ઓફ ધ કસ્ટમર્સ. ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ આપણા જેમ કે આપણે બિલ પેમેન્ટ હોય કે કંઈ હોય તો એ બધું એ લોકો સંભાળી લે. જેમ કે આપણે ઓનલાઈન પેમેન્ટ કરવાનું હોય, બેન્કિંગ એપ્લિકેશન્સ થ્રુ અત્યારના તમે પેરેન્ટ્સને યુઝ કરતા જોતા હશો કે મોબાઈલ બેન્કિંગ એપ્લિકેશનમાં પણ જેમ કે તમે એક અમુક રિકરિંગ પેમેન્ટમાં નાખી દો તો એ ઓટોમેટિકલી પૈસા ડિડક્ટ થઈ જાય ને એવું બધું થતું હોય. સો લુક આફ્ટર ધ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ ઓફ ધ કસ્ટમર્સ એવું કહી શકાય.
પછી આપ્યું છે ટુ ડુ ટ્રાન્ઝેક્શન ઓફ ફોરેન એક્સચેન્જ. જેમ કે ફોરેન એક્સચેન્જ લેટ અસ સે કે તમારા કોઈ રિલેટિવ યુએસમાં છે, તો એ લોકો તમને કાંઈ ગિફ્ટ્સ કે પૈસા મોકલાવે અને એ ડોલર્સમાં મોકલાવે, તો તમારા બેંકમાં એ ટ્રાન્સફર થઈ રહે, એ જેટલા રૂપીઝમાં હશે એટલા કન્વર્ટ થઈને જે તે દિવસે જે રેટ હશે ફોરેન એક્સચેન્જ એ મલ્ટીપ્લાય થઈને તમારા અકાઉન્ટમાં આવી જાય. પછી ઇશ્યુ લેટર ઓફ ક્રેડિટ છે, તો આ લેટર ઓફ ક્રેડિટ પણ વધારે સરખી રીતે સમજાયું છે. જેમ કે આ ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસમાં આપણે ક્યારે પણ કોઈ એવા બિઝનેસમેન સાથે ડીલ કરતા હોય જેને આપણે ઓળખતા નથી, તો બેંક આપણને એની ઓળખાણ પણ કઢાવી દે એવું આપણે કહી શકાય. પછી આ ટ્રાવેલર્સ ચેક્સ છે. ટ્રાવેલર્સ ચેક્સ અત્યારના બહુ પોપ્યુલર નથી, કારણ કે અત્યારના આ જે વિઝા કાર્ડ આવી ગયા ઓર માસ્ટર કાર્ડ આવી ગયા, તો પહેલાંના ટાઈમમાં ટ્રાવેલિંગ કરતી વખતે લોકો વધારે કેશ કેરી ન કરતા, એની બદલે ટ્રાવેલર્સ ચેક્સ યુઝ કરતા હતા. એટલે એ કેસમાં જેમ જેમ જરૂર પડે એમ એ લોકો ત્યાં જે તે રિસ્પેક્ટિવ બેંકનો ટ્રાવેલર્સ ચેક હોય ત્યાં જઈને પૈસા ઉપાડી શકે એમ. પછી આ પ્રોવાઈડ ડ્રાફ્ટ ફેસિલિટીઝ છે. ડ્રાફ્ટ ફેસિલિટીઝ જે છે એ પણ હવે બહુ રેર કેસમાં બધા યુઝ કરે છે બિકોઝ ઓફ આ ઓનલાઈન જે ટ્રાન્સફર પોસિબલ છે એ. ને તો ડ્રાફ્ટના કેસમાં પણ તમારે બેંકમાં એ ડ્રાફ્ટ કઢાવી આપે, એટલે એ બીજે કોઈ આઉટસ્ટેશન હોય. ડ્રાફ્ટનું ઇમ્પોર્ટન્સ અત્યારના એટલે પણ ઓછું થઈ ગયું છે બિકોઝ અત્યારના જે ચેકબુકો આવે છે એ બધી એટ પર ચેકબુક્સ છે. એટલે તમારી જે ચેક હોય, તમારી ચેકબુકમાંથી તમે કોઈને ચેક ઇસ્યુ કરો તો એ ઓલ ઓવર ઇન્ડિયામાં વેલિડ હોય, એટલે આપણે એને એટ પર ચેકબુક કહી શકાય, જે ઇવન બીજા સિટીઝમાં પણ એ ચેક ચાલે એવું કહી શકાય. Then to provide information related to credit of a person associated with the bank, જે આ લેટર ઓફ ક્રેડિટ છે એના માટે જ અહીંયા કીધું છે કે તમે કોઈને ઓળખતા ન હોય તો એની ફાઇનાન્શિયલ કન્ડિશન કેવી છે એ બેંક થ્રુ તમે જાણી શકો, પણ એમાં પ્રોપર રિક્વેસ્ટ કરવી પડે, રિટર્ન ડોક્યુમેન્ટ્સ હોય અને વિથ ધ પરમિશન ઓફ બેંક હોય. અને પ્રોવાઈડ સર્વિસીસ એન્ડ અંડરરાઇટર, તો જે પબ્લિક લિમિટેડ કંપનીઝ છે, ફોર એક્ઝામ્પલ આ રિલાયન્સ છે, ટાટા છે, તો એ લોકોને પબ્લિક લિમિટેડ કંપનીઝ કહી શકાય, જેમાં પબ્લિકના પૈસા ઇન્વેસ્ટ કર્યા હોય, જેમાં શેર્સ ઇસ્યુ કરીને એ લોકો પૈસા ભેગા કરતા હોય પબ્લિક આગળથી. તો અંડરરાઇટર મતલબ એવા લોકો કે ઘણી વખત કંપની જો શેર્સ બહાર પાડીને ઓર શેર્સ ઇસ્યુ કરીને પૈસા કલેક્ટ ના કરી શકે, તો બેંક જે છે એ એના બિહાફ પર, કંપનીના બિહાફ પર એ લોકો પૈસા ભેગા કરી દેશે પબ્લિક આગળથી, અને જો નહીં થાય તો એ લોકો પોતે જ લઈ લેશે. સો એ અંડરરાઇટરનું પણ એક અત્યારના સ્પેશિયલ ઇમ્પોર્ટન્સ છે જે બેંક કરતા થઈ ગયા છે. એન્ડ ટુ પ્રોવાઈડ અધર રિલેટેડ સર્વિસીસ, જેમ કે એટીએમ ફેસિલિટીઝ છે, ડીમેટ અકાઉન્ટ છે, ડીમટરિયલાઇઝ્ડ ફોર્મમાં અકાઉન્ટ, જેમાં તમે શેર ટ્રેડિંગ કરી શકો, કારણ કે હવે શેર ટ્રેડિંગ માટે ડીમેટ અકાઉન્ટ કમ્પલસરી છે, એના વગર પોસિબલ જ નથી. અને જે આ સેફ ડિપોઝિટ વોલ્ટ એટલે કે લોકર ફેસિલિટીઝ આપે એ આપણે કહી શકાય. પછી મેઇન ફંક્શન્સ ડિસ્ક્રિપ્શનથી એ લોકો એક્સપ્લેન કરે છે. તો મેઇન ફંક્શનમાં પહેલું કામ છે જે આ એક્સેપ્ટ ડિપોઝિટ. તો ડિપોઝિટ 3 ટાઈપના હોઈ શકે: સેવિંગ્સ, કરંટ અને રિકરિંગ. એકચ્યુઅલી અહીંયા 4 આપ્યા છે, તો કરંટ અકાઉન્ટ, દેન રિકરિંગ અકાઉન્ટ અને ફિક્સ ડિપોઝિટ. સેવિંગ્સ અકાઉન્ટમાં તમે તમારે મન ફાવે એમ પૈસા એમાં રાખી શકો. મિનિમમ એ લોકો બેલેન્સ તમને આપે કે ભાઈ મિનિમમ 5,000 રાખવાના કે 3,000 ડિપેન્ડિંગ અપોન ધ બેંક. પછી કરંટ અકાઉન્ટમાં જે ટ્રેડર્સ કે બિઝનેસમેન છે, જે લોકોને ફ્રિકવન્ટલી પૈસા નાખવાના થાય છે, પૈસા નીકાળવાના થાય છે, તો એ લોકો કરંટ અકાઉન્ટ ખોલાવશે. કારણ કે સેવિંગ્સ અકાઉન્ટમાં અમુક ટ્રાન્ઝેક્શન્સની લિમિટ હોય, ફોર એક્ઝામ્પલ 5 ટ્રાન્ઝેક્શન્સ ઇન અ મંથ કે એવું બધું હોય. જો એના કરતાં ટ્રાન્ઝેક્શન્સ વધારે થાય તો એ લોકો તમારી આગળથી કમિશન ચાર્જ કરે. તો જે ટ્રેડર કે બિઝનેસમેનને ખબર છે કે અમારે દરરોજના પૈસા નાખવાના થશે, નીકાળવાના થશે, ટ્રાન્સફર કરવાના થશે, તો એ કરંટ અકાઉન્ટ ઓપન કરશે. કરંટ અકાઉન્ટમાં જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે, જે સેવિંગ્સ અકાઉન્ટમાં મળતું હશે એવું મળશે નહીં, બટ એની ફેસિલિટીઝ જે છે એ સચવાશે ટ્રેડરની. પછી રિકરિંગ અકાઉન્ટ છે. રિકરિંગ અકાઉન્ટ ક્યારે ખોલાવીએ આપણે ને, કે આમ બચત કરવા માટે, સેવિંગ્સ કરવા માટે. જેમ કે આપણે કહી શકીએ કે આપણે એકસાથે બહુ બધા પૈસા બચાવી નથી શકતા, પણ આપણે મંથલી 1,000 કરીને આપણે ભેગા કરી શકશું પૈસા. તો રિકરિંગ અકાઉન્ટમાં આપણે એવરી મંથ અમુક ડેટની અંદર તમારે એમાં પૈસા નાખવાના હોય. ઘણા લોકો શું કરે કે જેમ કે તમારું સ્ટેટ બેંકમાં અકાઉન્ટ હોય તો તમારું સેવિંગ્સ અકાઉન્ટ હોય, એની સાથે તમે રિકરિંગ અકાઉન્ટ એ ખોલાવ્યું હોય, તો તમે એવા ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા હોય બેંકને કે દર મહિનાના 15 તારીખે અમારા સેવિંગ્સ અકાઉન્ટમાંથી 1,000 રિકરિંગ અકાઉન્ટમાં નાખવાના, તો એવું કરી શકાય. સેવિંગ્સ અકાઉન્ટમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે મળતું હોય એના કરતાં રિકરિંગ અકાઉન્ટમાં વધારે મળતું હશે. ફિક્સ ડિપોઝિટ કરતાં ઓછું હશે, પણ તો પણ રિકરિંગ અકાઉન્ટમાં સેવિંગ્સ અકાઉન્ટ કરતાં વધારે ઇન્ટરેસ્ટ મળતું હશે. એટલે ઘણા લોકો રિકરિંગ અકાઉન્ટ ખોલાવે.
કારણ કે એમાં દર મહિને કમ્પલસરી સેવિંગ્સ થાય અને એક લાંબો ટાઈમ પછી એમાં બહુ બધું હ્યુજ અમાઉન્ટ ભેગું થઈ શકે એવી પોસિબિલિટી થાય. અને બીજું છે ફિક્સ્ડ ટર્મ અકાઉન્ટ. ફિક્સ્ડ ટર્મમાં આપણે એક વખત પૈસા નાખ્યા તો લેટસ 3 વર્ષ 5 વર્ષ 1 વર્ષ તો એની પહેલાં આપણે નીકાળી નહીં શકીએ. એટલે આપણે એને તોડવી હોય તો તોડી તો શકીએ ફિક્સ ડિપોઝિટને, પણ આપણને ઇન્ટરેસ્ટનો લોસ થશે. સો ફિક્સ ડિપોઝિટનો જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ હાઈએસ્ટ હશે એઝ કમ્પેર ટુ સેવિંગ્સ અને રિકરિંગ અકાઉન્ટ. તો એક્સેપ્ટ ડિપોઝિટમાં બેંકમાં તમે જાઓ તો બેંક તમારી પાસેથી અલગ અલગ ફોર્મમાં અકાઉન્ટ ખોલાવી અને પૈસા લઈ શકે. સો બેંક એક્સેપ્ટ્સ સમ સરપ્લસ અમાઉન્ટ એઝ ડિપોઝિટ. બેંક આપણને ઇન્ટરેસ્ટ આપે અને બિગેસ્ટ રિસ્પોન્સિબિલિટી ઓફ અ બેંક ઇઝ ટુ મેન્ટેન ટ્રસ્ટ ઓફ ધ ડિપોઝિટ હોલ્ડર્સ ઓર ધ કસ્ટમર્સ. જેમ કે આપણે બેંકને ભરોસાથી પૈસા આપીએ તો બેંક આપણા પૈસા પછી ક્યાંય ઉડાડી ન દે. જેમ કે આપણા સેવિંગ્સ અકાઉન્ટમાંથી પૈસા ઉડી ન જાય એ આપણે ધ્યાન રાખવું પડે. અત્યારના ઓનલાઈન બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સમાં ને એમાં પણ એ લોકો ને ઘડે જેમ કે તમે જોતા હોય આ કેબીસી જોતા હોય તો પણ બોલતા હોય છે કે ઓટીપી શેર નહીં કરો, સીવીવી શેર નહીં કરો, જે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડની પાછળ આપેલું હોય. તો એ બધા પ્રિકોશન્સ જે છે એ આપણે પણ લેવા જોઈએ. તો બેંક પણ હંમેશા ધ્યાન રાખશે કે આપણા પૈસા ક્યાંય પણ ગોટાળે નહીં ચડે. પછી બીજું કામ જે છે દેટ ઇઝ ટુ લેન્ડ મની. જેમ કે આપણે બેંક પાસેથી અલગ અલગ ફોર્મમાં લોન લઈ શકીએ ઓર કેશ ક્રેડિટ લઈ શકીએ ઓર ઓવરડ્રાફ્ટ ફેસિલિટીઝ લઈ શકીએ. તો લેન્ડ કરે જેમ કે બેંક આપણને પૈસા આપે તો અલગ અલગ રીતે આપી શકે. તો અહીંયા 2 મેજર્સ આપ્યા છે થ્રુ અ લોન. જેમ કે આપણે લોન લેવા જઈએ, ઘણા લોકોને હાઉસિંગ લોન હશે, તમે પણ પૂછજો, મોસ્ટ ઓફ ને લાઈક પેરેન્ટ્સને પૂછશો તો તમને ખબર પડશે કે તમારી હાઉસિંગ લોન હોય કે બીજી કોઈ લોન હોય, વેહિકલની લોન હોય, તો એ કેસમાં તમારા જે ડોક્યુમેન્ટ્સ પણ તમે સિન્સ તમે કોમર્સ લાઈન લીધું છે તો હવે તમે ડોક્યુમેન્ટેશન્સને એ પણ બધું જોઈ શકો કે કેવી રીતે એ બધા મેટર્સ હેન્ડલ કરતા હોય બેંક. સો જેમ કે તમે હાઉસિંગ લોન લીધી હોય તો દર મંથના એન્ડમાં એ કમ્પલસરી એમાં ઇન્સ્ટોલમેન્ટ ભરવાનું આવતું હોય. સો બેંક પ્રોવાઇડ્સ લોન ફોર આઈધર અ લોંગ ટર્મ ઓર શોર્ટ ટર્મ. લાંબા ટાઈમ ને શોર્ટ ટાઈમ માટે લોન આપી શકે. તો અમુક કેસમાં એ હાઇપોથિકેશન લે. હાઇપોથિકેશન એટલે આપણે ના કે કંઈક વસ્તુ આપણે ગીરવે મુકાવવું પડે, કંઈક પ્લેજ કરાવવું પડે ઓર આપણે કંઈક સિક્યુરિટી તરીકે આપવું પડે. ફોર એક્ઝામ્પલ તમે હાઉસિંગ લોન લેતા હોય ઓર જેનું પણ હાઉસિંગ લોન ચાલતું હોય તો જે હાઉસિંગ લોન ઓર હાઉસના જે પ્રોપર ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ હશે એ બેંક પોતાની પાસે રાખશે. આપણી પાસે એની ડુપ્લિકેટ કોપી હશે જો આપણે એ પ્રોપર્ટી ઉપર હાઉસિંગ લોન લીધી હશે તો. પછી જ્યારે આપણી લોન પૂરી થઈ જાય અને ટોટલ અમાઉન્ટ આપણે પેમેન્ટ કરી નાખીએ બેંકને, એ પછી જ બેંક આપણને જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જે છે એ હેન્ડ ઓવર કરતા હશે. સો બેંક આવી ટાઈપના હાઇપોથિકેશન લે એટલે ને તમે કંઈક ગીરવે મુકાવો એવું તમને કહે, કારણ કે એ લોકો આપણી પર વિશ્વાસ નહીં કરે કે આપણી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી કેવી છે. તો આ હાઇપોથિકેશન ઘણી વખત લઈને આપણને લોન આપતા હોય અને અમુક ટાઈપના લોન્સમાં હાઇપોથિકેશન નેસેસરી નથી. હવે એ બિઝનેસ ઉપર ડિપેન્ડ કરે. જેમ કે કોઈ મોટી કંપનીઝ હોય જેના અકાઉન્ટ્સ મેન્ટેન કરતા હોય બેંકમાં તો હોઈ શકે એ કેસમાં એ લોકો ઓન ટ્રસ્ટ ઓર ને એ કંપની ઉપર ટ્રસ્ટ હોય કાં તો એના એટલા અકાઉન્ટ્સ હોય બેંક પાસે કે એ લોકોને કાંઈ હાઇપોથિકેશનની જરૂર ના હોય. તો એવા કેસમાં વિધાઉટ હાઇપોથિકેશન ઓલ્સો બેંક વિલ ગીવ લોન ટુ સચ કસ્ટમર્સ. સચ લોન્સ આર પ્રોવાઇડેડ ટુ આઈધર બિઝનેસમેન ઓર ઇન્ડિવિજ્યુઅલ. અને બેંક જે છે એમાં ગેરંટી માંગે. જેમ કે તમે લોન લેવા જાઓ તો તમારા બિહાફ પર કોઈ ગેરંટી આપતું હોવું જોઈએ કે જો તમે પે નહીં કરી શકો લોનનું અમાઉન્ટ તો એ જે બેંક જે છે એ જે તે રિસ્પેક્ટિવ પર્સન્સને પકડી શકે ઓર ફોર્સ કરી શકે કે એ પેમેન્ટ કરે. સો ઇન ધ પ્રેઝન્ટ ટાઈમ્સ હોમ લોન, કાર લોન, એજ્યુકેશનલ લોન, કેશ ક્રેડિટ, મશીનરી લોન, ગોલ્ડ લોન તમે સાંભળતા હશો એડવર્ટાઇઝમેન્ટમાં, જેમાં તમારા ગોલ્ડના ઓર્નામેન્ટ્સ જે છે એ તમે ત્યાં ગીરવે મુકાવી શકો, એની સામે તમને લોન આપે. જેમ કે આપેલું છે ને મુદ્દૂત ફાઇનાન્સ ને એ બધું છે. દેન પર્સનલ લોન છે. એ અલગ અલગ ટાઈપના લોન જે છે એ બેંકમાં અવેલેબલ છે. પર્સનલ લોનમાં તમારે કોઈ પણ પર્સનલ પર્પઝ માટે જેમ કે કોઈને મેરેજ માટે ખર્ચા કરવા માટે લોન જોતું હોય સો એવા બધા લોન્સ પણ મળતા હોય છે. એટલે બેંક આપણને લોન પણ આપે છે. અને થર્ડ ઓર લેન્ડ મનીમાં 2 ઓપ્શન છે, ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ છે. ઓવરડ્રાફ્ટનો ટાઈમ પીરિયડ છે ને એ થોડા શોર્ટર પીરિયડ માટે હશે, જ્યારે કેશ ક્રેડિટ છે એમાં પ્રી ડિટરમાઇન્ડ ટાઈમ લિમિટ હશે. જો કરંટ અકાઉન્ટ હોલ્ડર વિડ્રોઝ મોર અમાઉન્ટ દેન ધ બેલેન્સ ઓફ દેટ અકાઉન્ટ ફોર અ પ્રી ડિટરમાઇન્ડ લિમિટ એન્ડ શોર્ટ ડ્યુરેશન ઓફ ટાઈમ, તો એને આપણે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી કહી શકાય. જેમ કે કરંટ અકાઉન્ટમાં તમે બેંક આગળ ફેસિલિટી માંગો છો કે અમને કરંટ અકાઉન્ટમાં 25,000નો ઓવરડ્રાફ્ટ કરી દો.
સો 25,000 સુધી એમાં તમારું બેલેન્સ નહીં હોય તો પણ તમે એમાંથી વિડ્રો કે પૈસા વાપરી શકશો. 25,000થી વધારે નહીં નીકાળી શકાય. અને ઓવરડ્રાફ્ટ માટે બેંક તમારી પાસેથી ઇન્ટરેસ્ટ ચાર્જ કરશે. તમારે બેંકને ઇન્ટરેસ્ટ આપવું પડશે ઓવરડ્રાફ્ટ લીધું હશે તો. સિમિલરલી કેશ ક્રેડિટમાં પણ વેન ધ ડ્યુરેશન ઇઝ પ્રી ડિટરમાઇન્ડ હોય તો પ્રી ડિટરમાઇન્ડ ડ્યુરેશન માટે જો સેમ ફેસિલિટી લીધી હોય પણ એમાં પ્રી ડિટરમાઇન્ડ ટાઈમ આપ્યો હોય તો એને આપણે કેશ ક્રેડિટ કહી શકાય. એટલે આ મેઇન ફંક્શન્સ ઓફ બેંકમાં ફર્સ્ટ છે પૈસા લેવા, દેટ ઇઝ ટુ એક્સેપ્ટ ઓર કલેક્ટ ડિપોઝિટ. સેકન્ડ છે ટુ લેન્ડ મની. એક્સેપ્ટ કરે 4 રીતે: સેવિંગ્સ, કરંટ, રિકરિંગ અને ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટ. લેન્ડ કરે 2 રીતે: કાં તો લોન આપે કાં તો ઓવરડ્રાફ્ટ ઓર કેશ ક્રેડિટ આપે. અને ત્રીજું કામ છે મેઇન 4 કામ છે તો થર્ડ કામ છે એનું ઇન્વેસ્ટમેન્ટ કરવું. સો ધ બેંક કે નોટ ગેટ બેનિફિટ ઇફ ઇટ ઇઝ નોટ એબલ ટુ ઇન્વેસ્ટ એન્ડ લેન્ડ ધ અમાઉન્ટ. એટલે બેંક તમારા બિહાફ પર ઇન્વેસ્ટમેન્ટ કરી દે. સો બેંક હેઝ ટુ ઇન્વેસ્ટ સમ પર્સન્ટેજ ઓફ ટોટલ ડિપોઝિટ ઇન ધ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ. જો આપણે તો બેંકને પૈસા આપી દીધા ઇન ધ ફોર્મ ઓફ લેટ અસ સે ફિક્સ ડિપોઝિટ કરાવ્યું, પછી સેવિંગ્સ અકાઉન્ટ કરાવ્યું, તો આપણે જે પૈસા આપશું તો બેંકને આપણને દર વખતે એક ફિક્સ્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપવાનું થતું હશે. તો બેંકે પોતે તો એ પૈસા જનરેટ કરવાના, જેમ કે આપણા પૈસા લેશે તો અમુક લોકોને લોન તરીકે આપશે, પણ બાકીનું જે પૈસા હશે એને કમ્પલસરી ગવર્મેન્ટે, જેમ કે આરબીઆઈના રૂલ્સ પ્રમાણે અમુક ઇન્વેસ્ટમેન્ટ એ લોકોને ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં કે ગવર્મેન્ટ બોન્ડ્સમાં કરવું પડે. જેમ કે ગવર્મેન્ટ કંપનીઝ જે છે, ઓએનજીસી ને એ બધા છે એ ગવર્મેન્ટ કંપનીઝ છે. પછી આપણે આ કહી શકીએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે. તો એ અમુક બધા જે ગવર્મેન્ટ કંપનીઝ હશે એમાં એ લોકોએ બેંકે કમ્પલસરી ઇન્વેસ્ટ કરવું પડશે. એટલે ગવર્મેન્ટ તરફથી એ લોકોને ઇન્ટરેસ્ટ આવશે. એ જે ઇન્ટરેસ્ટની ઇન્કમ આવતી હશે એમાંથી એ આપણને આપણા અકાઉન્ટો ઉપર, જેમ કે સેવિંગ્સ, કરંટમાં તો નહીં પણ રિકરિંગ અને ફિક્સ ડિપોઝિટમાં આપણને ઇન્ટરેસ્ટ રિસીવ થતું હશે. So it is inevitable for a bank to get instant cash by withdrawing investment during emergency or some accidental situation. A bank majorly invests in government securities or in the financially capable units. એટલે બેંકને જો ગમે ત્યારે તમે બેંકમાં લેવા જાઓ તો બેંક એમ ન કહી શકે ભાઈ આજે નહીં કાલે આવજો, રૂપિયા તો ખાલી થઈ ગયા, એવું એ લોકો નહીં કહી શકે. તો એટલા માટે એ લોકોને ઘણી વખત ઇમરજન્સીમાં એક્સિડેન્ટલ સિચ્યુએશનમાં એક લમસમ અમાઉન્ટ ઓફ કેશ પણ પેમેન્ટ કરવાનું આવે. તો એ કેસમાં એ લોકો ઇન્વેસ્ટમેન્ટ એવી રીતે કરશે કે તાત્કાલિક એ લોકો કેશમાં પણ કન્વર્ટ કરી શકે. જેમ કે આવા ઇન્ટરબેંકમાં પણ આવા ટ્રાન્ઝેક્શન્સ થતા હોય. લેટ અસ સે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસે આજે કેશ ઓછું થઈ ગયું તો એ એક્સિસ બેંક આગળથી કેશ લઈ શકે અને એ ઇન્ટરનલી ટ્રાન્ઝેક્શન્સ એ લોકો પણ કરતા હોય છે. તો આ બીજું ઓપ્શન્સ ઓર આ જે થર્ડ એક્ટિવિટી છે બેંકની કે ઇન્વેસ્ટમેન્ટ કરવી, તો બેંક જે છે એ અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરશે. લેટ અસ સે કે ગવર્મેન્ટ કંપનીઝમાં ઇન્વેસ્ટ કરશે, કાં તો જે અધર ફાઇનાન્શિયલી કેપેબલ યુનિટ્સ છે, જે મોટી મોટી કંપનીઝ છે જે ફાઇનાન્શિયલી કેપેબલ છે એમાં પણ આ બેંક જે છે એ ઇન્વેસ્ટ કરતા હશે સો દેટ એને ઇન્ટરેસ્ટની ઇન્કમ થાય અને આપણને ઇન્ટરેસ્ટ આપી શકે. ફોર્થ એક્ટિવિટી છે ટુ ડુ ઇન્ટર બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ. જેમ કે અહીંયા આપ્યું છે કે વન ઓફ ધ મેઇન ફંક્શન્સ ઓફ બેંક્સ ઇઝ ઇન્ટર બેન્કિંગ. એવરી બેંક સમટાઇમ્સ ફેસીસ શોર્ટેજ ઓફ મની. જેમ કે આજે કેશ ખાલી થઈ ગયું તો ત્યાં પૈસા એ બીજી બેંક પાસેથી લઈ શકે. ઇવન લેસ દેન 24 hours. એવરી બેંક સમટાઇમ્સ ફેસીસ શોર્ટેજ ઓફ મની ફોર અ વેરી શોર્ટ ડ્યુરેશન ઓફ ટાઈમ. ઘણી વખત 2 કલાક માટે પૈસા જોતા હોય એવું પણ થઈ જાય. સો at this time unused money in bank is provided to the needy bank. This arrangement is made by an agency appointed by the central bank, that is RBI. આપણા કન્ટ્રીનું સેન્ટ્રલ બેંકનું નામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ઇન ધીસ વે ધ પ્રોસેસ ઓફ લેન્ડિંગ ઓર બોરોઈંગ મની ઇઝ કમ્પ્લીટેડ થ્રુ સેન્ટ્રલ બેંક. ધ લેન્ડર ઓર ધ બોરોઅર બેંક ડઝ નોટ કમ ઇન ટુ ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ ધ અધર. જેમ કે અહીંયા કીધું ને કે ધ પ્રોબ્લેમ ઓફ બેંક ફોર ધ પર્ટિક્યુલર ટાઈમ ઇઝ સોલ્વ. Thus, when the bank gets the demand amount instantly, it is called call money. Interest rate is to be paid on the received money. The rate of interest is determined on the basis of demand and supply. જેમ કે આપણે માર્કેટમાંથી એ પૈસા નીકાળે. લેટ્સ સે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે તો આજે એ લોકોને કોકને કોઈ પાર્ટી આવી જે એક સાથે 50 લાખ રૂપિયા લઈ ગઈ, તો હાર્ડ કેશ જે છે, કરન્સી નોટ્સ જે છે એ ખાલી થઈ ગયા. હવે એ લોકોના કેશ ડ્રોવરમાં ખાલી 2,000 રૂપિયા જ પડ્યા છે અને તાત્કાલિક કોક 5 લાખ માગવા આવ્યું તો એ કેસમાં એ આજે આરબીઆઈએ જે સેટલમેન્ટ કર્યું છે એ પ્રમાણે એ લોકોને રિસ્પેક્ટિવ બીજી અલગ અલગ બેંક્સ સાથે એ લોકોના કોન્ટ્રાક્ટ હોય જેની પાસેથી એ પૈસા લઈ શકે.
તો લેટ અસ સે કે સ્ટેટ બેંક આગળ પૈસા ખાલી થઈ ગયા તો એનો મેનેજર ફોન કરશે એક્સિસ બેંકવાળાને કે ભાઈ તમારી પાસે આટલા હોય ને તો તાત્કાલિક મોકલાવો, અમારે કસ્ટમર આવ્યા છે લેવા માટે. સો અકોર્ડિંગલી આવું કહી શકાય કે ઇન્ટર બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ આવી રીતે થતા હોય. અને જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે, કારણ કે એક્સિસ બેંકવાળા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કંઈ આમ સગાવાળા તો નથી, એટલે એ લોકો એની પાસેથી જે ઇન્ટરેસ્ટ રેટ જે છે એ ચાર્જ કરતા હશે. અને એવું ઓપોઝિટ સિચ્યુએશન પણ થાય, જેમ કે ઘણી વખત એક્સિસ બેંકવાળાને જરૂર પડે તો એ આ લોકો પાસેથી લેતા હશે. તો આ જે છે એ એના મેઇન ફંક્શન્સ છે, એટલે એ તમે જોજો વાંચીને. અને પછી સબસિડરી ફંક્શન્સનો નેક્સ્ટ મોકલું છું વિડીયો.